નારોલથી બીબી તળાવ 4 રસ્તા તરફનો રોડ ખખડધજ હાલતમાં છે। ધૂળની ડમરીઓ ઉડતા આસપાસના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બિસ્માર રસ્તાને પગલે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે। રસ્તા પર મહિનાઓથી પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે, પરંતુ મંથર ગતિએ ચાલતી કામગીરીથી રસ્તાની હાલત બિસ્માર છે। આ સમસ્યા કોઈ હલ થતી જ નથી સાહેબ। એક વર્ષ પહેલા અહીં પાઇપ નાખ્યા હતા, દુકાનની અમે પાઇપો નાખીને જતા રહ્યા, અને પછી એને જે ગ્રાહક ઉભો રહે, ગ્રાહક આવીને વાહન પાર્ક કરે એટલે દબાણવાળા આવીને કે વાહન પાડો, દુકાનની સામે તમે પાઇપો નાખી દીધી છે। હવે રસ્તામાં ગાડી ઉભી રહે ને પછી અહીં જો રસ્તો જો કેટલો સાંકડો થઈ ગયો, આ ટ્રાફિક થાય એટલે એ લોકો એ લઈ જાય, આઈને વાહનો લઈ જાય, પછી ગ્રાહક તો બીવે કે ભાઈ આપણી દુકાનની અમે ગાડી ઉભી કરીશું એટલે દબાણવાળા ગાડી લઈ દે છે। 2000 રૂપિયા માલ લેવા 2000 દંડ ભરવું પડે ને। આ પાઇપ ઉપાડીને કમ્પ્લેન્ટ નાખી તો પાઇપ ઉપાડીને તો આ બાજુ એક પાણી પાઇપ નાખી, એ પાઇપ નાખ્યા ના 3 મહિના થઈ ગયા અને આ બીજી પાઇપ નાખી ખોદી નાખી। હવે આ નાખી દીધું, અત્યારે ને પાણી ત્યાં નાખ્યું, એ પાણીના હિસાબે એટલું બધું કાવદાવ થઈ ગયું છે ને કે પરમ દાડે 2-3 વાહનો ફસાઈ ગયા અંદર। જેવું રોડ છે ને એટલી માટી ઉડે છે, મારું માલ ખરાબ થાય છે બધાની દુકાનોમાં, એટલી બધું માટી ઉડે કે માલ આખો દિવસ સાફ કરવા જતા રહે, બધી ગાડીઓમાં ધૂળ જતા રહે, આખો દિવસ રૂમાલ બાંધીને બેસવું પડે, એટલી બધી માલ બાલોમાં અમારા ચહેરા ઉપર એટલી બધી માટી ઉડે કે બેસવા થઈ જાય અમારા માટે। હા, લગભગ જનવરીથી કામ ચાલુ જ છે આમાં। હા, વર્ષ થવા આવી ગયો। ભાઈ નારોલ થી બીબી તળાવ 4 રસ્તાની હાલત એટલી ખરાબ છે અને છેલ્લા 1 વર્ષથી છે, બરાબર। અને તકલીફ બહુ જ છે, મારે પોતાની દુકાન છે, બરાબર। રસ્તાના હિસાબે ધંધામાં ફેર પડે છે, એટલું ફેર પડે છે કે મારો માલ છે ને એ માટી થઈ રહ્યું છે, ગ્રાહકને આપીએ ને એ માલ પાછો આપી દે કે જૂનું છે, એટલે ગ્રાહક આ બાજુ આપણે રોડે આમ ફેરવીને ગ્રાહકી ઓછી થઈ ગઈ છે, કારણ રસ્તા એવા છે કોઈ આપણું વાહન લઈને આવે નહીં, બરાબર, એટલે ગ્રાહકી એકદમ ઓછી થઈ ગઈ છે। વટવા બીબી તળાવ 4 રસ્તાથી નારોલ તરફ જો આપ જઈ રહ્યા છો તો આ રસ્તો તમારે અવોઇડ કરવો હિતાવહ રહેશે, કારણ કે આ રસ્તાની હાલત ખૂબ જ ખસ્તા છે। જોઈ શકાય છે કે આજે તમામ રસ્તો છે 1 કિલોમીટર પણ આ જે વિસ્તાર છે 1 કિલોમીટર પણ નથી કે જ્યાં પાણીની લાઈન નાખવાનો એએમસી નો પ્રોજેક્ટ છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહ્યો છે, જે 1 મહિનામાં પણ કામ પૂરું થવું જોઈએ તે 1 વર્ષ થવા આવ્યું તેવું સ્થાનિકોનું કહેવું છે, પરંતુ કામ પૂરું થયું નથી। સુવિધા આપવાનો કોર્પોરેશનનો પ્રયાસ હતો, પરંતુ લોકો માટે મોટી દુવિધા ઊભી થઈ ગઈ છે। જોઈ શકાય છે કે આખા રોડમાં એટલા બધા ખાડા છે કે લોકોની કમર તૂટી રહી છે, એટલી બધી ડસ્ટ ઉડે છે કે આસપાસના તમામ વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે। તેમની દુકાનમાં આખો દિવસ જેટલો વેપાર નથી થતો તેટલો સમય તો તેમને માત્ર ને માત્ર દુકાનમાં સફાઈ પાછળ ફાળવવો પડે છે। તમામ લોકો પરેશાન છે, કમર તૂટી રહી છે, વાહન તૂટી રહ્યા છે અને અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે। બીબી તળાવ 4 રસ્તાથી નારોલ તરફનો તમામ રોડ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને લોકોની હાલત જે છે ખસ્તા થઈ ગઈ છે। પરંતુ આ પ્રકારની જે પરિસ્થિતિ છે કે આ લાઈન જે છે, આ જે રસ્તો જે છે તે ટૂંક સમયમાં બનાવવો જોઈએ, જેથી લોકોની જે સમસ્યા છે તે સોલ્વ થાય, પરંતુ સમસ્યા જે છે તે સોલ્વ કરવાને બદલે તે જે છે હવે ખૂબ જ માથાનો દુખાવો બની ગઈ છે અને આ પ્રકારનો જે રોડ છે તે લોકો માટે ખૂબ જ હાલ દયજનક પરિસ્થિતિમાં લોકો મુકાયા છે અને તેનો સત્વરે નિકાલ લાવવામાં આવે તેવી લોકોની માંગણી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।